નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે। કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અરકંડી। તો સૌપ્રથમ નજર કરી લે કોમોડિટીઝ લગતી હેડલાઇન્સ પર। સપ્તાહની શરૂઆતમાં સોના ચાંદીમાં આવી સુસ્તી। વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો $2048 પાસે પહોંચી તો ચાંદીની કિંમતો $23 નીચે સરકી। સ્થાનિક બજારમાં પણ નફા વસૂલીનો માહોલ। ક્રૂડ ઓઇલમાં તેજી સાથેનો કારોબાર। બ્રેન્ટની કિંમતો $77 પાસે પહોંચી તો નાયમેક્સમાં પણ તેજીનો કારોબાર તો સ્થાનિક બજારમાં ફ્લેટ કામકાજ। ભૌગોલિક તણાવથી ક્રૂડની તેજીને મળ્યો વેગ। નબળા ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ ડીલથી બેઝ મેટલ્સમાં આવી નરમાશ। એલએમઈ પર તમામ મેટલ્સમાં જોવા મળી વેચવાલી। સ્થાનિક બજારમાં પણ લાલ નિશાનમાં જોવા મળ્યો કારોબાર। તો એગ્રી કોમોડિટીમાં પણ આવી વેચવાલી। મસાલા પેકમાં લગભગ 1%નું દબાણ। ગુવાર પેકમાં પણ 0.5%ની વેચવાલી। તો શરૂઆત કરીએ રૂપિયાના કારોબારની સાથે। તો રૂપિયો ડોલરની સામે નબળો થઈને ખુલતો જોવા મળ્યો છે, જ્યાં રૂપિયો 82.98ના સ્તરની સામે 12 પૈસા જેટલો નબળો થઈને 83.4 ઉપર ખુલતો જોવા મળ્યો છે, જે બાદ આપણે જોઈએ 83.2 સુધી રૂપિયામાં આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે। ડોલર ઇન્ડેક્સની વાત કરીએ 104.6 ઉપર ડોલર ઇન્ડેક્સ અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે। તો આપણે સૌ જે રીતે જાણીએ છીએ કે યુએસ જોબના ડેટા જે અહીંયા આગળ અનુમાન કરતાં સારા આવ્યા હોવાથી ડોલર ઇન્ડેક્સ 8 સપ્તાહની ઊંચાઈ ઉપર પહોંચતો જોવા મળ્યો છે, જેની અસર લગભગ તમામ એશિયન કરન્સીની અંદર આપણને દબાણ સ્વરૂપે જોવા મળી અને રૂપિયાની અંદર પણ આ દબાણ બનતું દેખાઈ રહ્યું છે। તો 83.2 ઉપર અત્યારે આપણે રૂપિયો કારોબાર કરતા જોઈ રહ્યા છે અને ડોલર ઇન્ડેક્સની જો વાત કરીએ તો 104.6 ઉપર, જે લગભગ 8 સપ્તાહની ઊંચાઈ ઉપર અહીંયા આગળથી આપણને આવતો દેખાઈ રહ્યો છે। તો આ તમામ ડેટા, એફઓએમસીની મીટિંગ, આ તમામના આઉટકમ્સ હવે આપણી પાસે આવી ચૂક્યા છે। જોબ ડેટા આવી ચૂક્યા છે અને ત્યારબાદ ડોલર ઇન્ડેક્સની અંદર આપણને એક રેલી જેવી સ્થિતિ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે અને એની અસર કરન્સીની સાથે સાથે તમામ કોમોડિટીઝની ઉપર કઈ રીતની રહેશે એના અંગે આપણે ખાસ આજના દિવસે ચર્ચા કરીશું। સૌથી પહેલાં આપણે કઈ રીતનો માહોલ અહીંયા આગળથી બની રહ્યો છે એની વાત કરીશું જ, પરંતુ આપણે આપણી સાથે ચર્ચાની અંદર જોડાઈ ગયા છે કુંવરજી ગ્રુપના રવિ દેવડા। રવિજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર। તો રવિજી, જે રીતની સ્થિતિ આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે કે જોબ ડેટા આવ્યા બાદ 104 સુધી ડોલર ઇન્ડેક્સ અહીંયા આગળથી પહોંચતો દેખાઈ રહ્યો છે અને રૂપિયામાં થોડી નરમાશ આવી છે। તો હવે અહીંયા આગળથી આપણે કઈ રીતે ડોલર ઇન્ડેક્સની ચાલને જોઈ રહ્યા છે અને આગળ યુએસડી INRમાં કઈ રીતની આપની સલાહ બની રહી છે? બેઝિકલી અત્યારે જે રીતેની મોમેન્ટમ જોવા મળી રહી છે, પર્ટિક્યુલર આઈ થિંક જે રીતે ડોલર ઇન્ડેક્સ સ્ટ્રોંગ થયો છે ગત સપ્તાહમાં, આમ જોઈએ તો જે માર્કેટનો રૂખ હતો એ થોડું રૂપી સ્ટ્રોંગ સાઇડ હતું, પરંતુ જેવું મીન્સ કે જે ડેટા સાથે પોલિસી અને આજે અર્લી મોર્નિંગ જે ફેડ છે ના કમેન્ટ્સ છે એને ક્લિયર કર્યું છે કે જે માર્ચ થી રેટ કટની એક્સપેક્ટેશન્સ હતી એ હવે ડીલે થઈને મેમાં જશે અને આઈ થિંક કે મેમાં પણ હજી જો ડેટા સ્ટેબલ થશે તો પ્રોબેબિલિટી છે, અધરવાઇઝ ત્યાંથી પણ જે આજના સવારના કમેન્ટ્સ હતા અને એ ઓકે પણ છે, કારણ કે માર્ચમાં રેટ કટ એ બહુ અર્લી થઈ જાય અને બેઝિકલી આઈ થિંક કે મને એવું લાગી રહ્યું છે કે જે મેમાં મીન્સ કે માર્ચમાં હિન્ટ મળી જશે મેમાં રેટ કટની અને કદાચ તમને ત્યારબાદ ડોલર છે એ વીક થતો જોવા મળે। કરન્ટલી કોઈ ફેક્ટર નથી જેના હિસાબે આ વીકમાં ડોલર વીક થાય, કારણ કે આ સપ્તાહમાં ગુરુવારે એક રિઝર્વ બેંકની પોલિસી અને ચાઇનાના CPI ડેટા સિવાય કોઈ પણ એવું ન્યૂઝ આવવાનું નથી। ઇન્ટરનેશનલી પણ ડેટા બહુ લાઇટ છે, કોઈ ડેટાનું ઇમ્પોર્ટન્સ ડોલર માટે નથી। તો જે આપણે ક્યુઝ લીધા છે ગત સપ્તાહના મેક્રો પરથી એ કન્ટિન્યુ થઈ શકે છે અને રૂપીમાં આઈ થિંક કે થોડું વીકનેસનો કારોબાર થઈ શકે છે। 83 આસપાસ લેવલ ચાલી રહ્યું છે, ફ્યુચર 83.05 આસપાસ બાય કરો। ફ્યુચરનું સ્ટોપ લોસ 82.90 રહેશે અને ઉપરની બાજુ મારું માનવું છે કે 83.30 શોર્ટ ટર્મમાં અહીંથી 25-30 પૈસાની વીકનેસ છે આવતી જોવા મળી શકે। ઓકે, તો 25-30 પૈસાની વીકનેસ આપણે રૂપિયાની અંદર જોઈ રહ્યા છે। તો 83.30ના ટાર્ગેટ માટે તમે 83.05 પર બાય કરીને ચાલો। 82.90નો સ્ટોપ લોસ રાખો તો આ સલાહ યુએસડી INRની અંદર તમારા માટે બનતી દેખાઈ રહી છે। હવે આપણે સોનાની વાત કરીએ તો સપ્તાહની શરૂઆતમાં સોનાની કિંમતોમાં પણ નરમાશ આવતી આપણને જોવા મળી રહી છે, જ્યાં કોમેક્સો પર સોનાની કિંમતો જોઈએ તો લગભગ 2030ની આસપાસ આવતી દેખાઈ રહી છે। તો
0.40% જેવું દબાણ અહીંયા આગળથી આપણે કોમિક્સની ઉપર બનતું જોઈ રહ્યા છે અને સ્થાનિક બજારની વાત કરીએ તો 62,775 ઉપર સોનાની કિંમતો પહોંચતી જોઈ રહ્યા છે, એટલે 0.60%ની ઉપર દબાણ સ્થાનિક બજારની અંદર બની રહ્યું છે. તો અહીંયા પણ ઉલ્લેખનીય છે કે યુએસના નોન ફાર્મ પેરોલના ડેટા રેટ કટ થવાની ઓછી સંભાવના આ તમામ કારણોને કારણે આપણને સોનાની કિંમતો ઉપર એક દબાણ બનતું દેખાઈ રહ્યું છે. રવિજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? થોડા દબાણ સાથે આજે આપણે આ વીકની શરૂઆત થતાં જોઈ રહ્યા છે, આગળ કઈ રીતની ચાલ આપણને દેખાઈ શકે છે સોનામાં? સોનામાં થોડું સેન્ટિમેન્ટ પ્રેશર રહેશે, પર્ટિક્યુલર જે રીતે ડોલર ઇન્ડેક્સ સ્ટ્રોંગ થઈ રહ્યો છે, ટ્રેઝરી ફરીથી 4 ઉપર સસ્ટેન થઈ છે, તો આઈ થિંક આ થોડું અત્યારે ઇમિડિયેટ ટર્મ્સમાં થોડું સેલિંગ પ્રેશર છે આપી શકે છે. સેકન્ડ, અત્યારે જે મેજર ફોકસમાં છે એ ધીમે ધીમે મારા મત મુજબ જે શિફ્ટ થશે એ થોડું જીઓપોલિટિકલ રિસ્ક પણ ચાલી રહ્યું છે. આઈ થિંક જે રીતે યુએસ એગ્રેસિવલી ત્યાં મીન્સ કે ઈરાનના ટેરરિસ્ટ ગ્રુપ પર અટેક કરી રહ્યું છે અને એમની પણ પ્રતિક્રિયા ત્યાં ફરીથી બદલો લેવાની છે. તો આમાં કંઈ પણ ડેવલપમેન્ટ થાય છે તો સોના માટે આટલું બધું નેગેટિવ નહીં રહે. હાલાકી સોનામાં આજના ટ્રેડિંગ સેશન પૂરતું જો આપણે ફર્ધર કે તમારે ડોલર ઇન્ડેક્સ અને ટ્રેઝરીની ઇમ્પેક્ટ છે એ ગોલ્ડમાં થોડું વીકનેસ સાઇડ રહી શકે છે. આ ગોલ્ડ કમ્પેરેટિવ સ્ટ્રોંગ લાગી રહ્યું છે, પણ આજના ટ્રેડિંગ સેશન પૂરતું વીકનેસ માટે કારોબાર કરવો જોઈએ. લેવલ સ્પેસિફિક એપ્રિલ કોન્ટ્રાક્ટ છે હવે ઇમિડિયેટ એક્ટિવ ફ્યુચર છે 62,500 આસપાસ ચાલી રહ્યો છે અને 62,600 આસપાસ વેચીને વેપાર કરો. સ્ટોપ લોસ 62,880 નો રાખો અને નીચેની બાજુ 62,200 સુધીના ટાર્ગેટ તમને 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં સોનું બતાવી શકે છે. ઓકે, તો ઇન્ટ્રાડે માટે સોનાની અંદર આપણને થોડું દબાણ બનતું દેખાઈ શકે છે, તો ઇન્ટ્રાડે માટે તમને વેચીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. 62,600ની આસપાસ તમે સેલ કરો, 62,880નો સ્ટોપ લોસ રાખો, 62,200નો ટાર્ગેટ અહીંયા આગળથી બનતો દેખાઈ શકે છે. ઇન્ટ્રાડે માટે આ સલાહ બની રહી છે. જીઓપોલિટિકલ ટેન્શનનો સપોર્ટ સોનાને આમ મળતો દેખાઈ શકે છે, તો જેનો પણ એક ખાસ ખ્યાલ રાખવાનો રહેશે. હવે આપણે વાત કરી લઈએ ચાંદીની, તો ચાંદીમાં પણ સોનાને પગલે દબાણ બનતું જોવા મળી રહ્યું છે, જ્યાં વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતો $22 આસપાસ જોવા મળી રહી છે. તો 22.56 ઉપર ચાંદીની કિંમતો અને સ્થાનિક બજારની વાત કરીએ તો 0.5% કરતાંની આસપાસની નરમાશ, 5%ની આસપાસની નરમાશ, 71,025ના લેવલ આપણને ચાંદીની અંદર જોવા મળી રહ્યા છે. રવિજી, ચાંદીને હવે આપણે અહીંયા આગળથી કઈ રીતે જોવી જોઈએ અને ચાંદી માટે આપની સલાહ કઈ રીતની રહેશે? ચાંદી ક્લિયર સેલિંગ ઝોનમાં છે. મને એવું લાગી રહ્યું છે કે ચાંદીમાં વીકનેસ રહેશે. બેઝ મેટલમાં પણ ખાસ રિકવરી નથી. ચાઇનામાં ફરીથી રિફોર્મ્સ બાદ જોઈએ તો આઈ થિંક કે જે અત્યારે કરેક્શન જોવા મળી રહ્યું છે અને ત્યાંના ફાઇનાન્શિયલ માર્કેટ 3,000ના લેવલ પાસે પહોંચવા હતા અને એ ફરીથી 26 મીન્સ કે શોર્ટ ટર્મમાં 11-12%નું કરેક્શન આવ્યું છે અને કોઈ પણ રિવાઇવલની ચાન્સીસ ત્યાં નથી દેખાઈ રહ્યા અને આ ડેટા સારા હતા પણ છતાં પણ માર્કેટ એને અવગણી રહ્યું છે, કારણ કે પર્ટિક્યુલર જોઈએ તો હજી ઇન્ટરનલ્સ થોડા વીક છે, એઝ વેલ એઝ જોઈએ તો ડોલર ઇન્ડેક્સ ઉપર છે. આઈ થિંક એ થોડું પ્રેશર રાખી શકે તો સોનાની સરખામણી ચાંદીમાં અંડર પરફોર્મન્સનું સ્ટેન્સ કન્ટિન્યુ રહી શકે છે. 71,180 આસપાસ વેચીને વેપાર કરવાની સલાહ છે. 71,600ના સ્ટોપ લોસથી ડાઉન સાઇડ 70,380 સુધીના લેવલ માટે તૈયાર રહેવું જોઈએ. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે ચાંદીમાં વેચીને વેપાર કરવો જોઈએ. ફેક્ટર્સ છે એ થોડા એના માટે નેગેટિવ છે. અને હવે આપણે મેટલ્સના કારોબારની વાત કરી લઈએ તો બેઝ મેટલમાં વેચવાલી સાથેનો કારોબાર જોવા મળ્યો છે. યુએસના જોબ ડેટા અનુમાનથી સારા હોવાથી એલએમઈ પર તમામ મેટલ્સમાં નરમાશ જોવા મળી, તો મજબૂત યુએસ ડોલરના કારણે સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં લાલ નિશાનની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. રવિજી, મેટલ્સને હવે અહીંયા આગળથી કઈ રીતે જોવી જોઈએ? કારણ કે જે રીતે આપણે ડોલર ઇન્ડેક્સની અંદર મજબૂતી આવતા જોઈ રહ્યા છે અને ચાઇનાની અંદર પણ હવે આપણે જે રીતે આપ જણાવી રહ્યા હતા કે રિફોર્મના મેઝર્સ આવ્યા બાદ ઘટાડા તરફી માહોલ બનતો દેખાઈ રહ્યો છે તમામ માર્કેટ્સની અંદર, તો મેટલ્સ ઉપર કઈ રીતની ઇમ્પેક્ટ રહેશે અને મેટલને હવે આપણે કઈ રીતે ટ્રેડ કરવું જોઈએ? ઝડપથી મેટલ્સમાં થોડું સેલિંગ પ્રેશર છે એ કન્ટિન્યુ રહે છે. પર્ટિક્યુલર ઝિંક વધારે વીક છે, અધરવાઇઝ આમ જોઈએ તો એલ્યુમિનિયમ પણ 200નું લેવલ ટકાવી રહ્યું છે. કોપરમાં પણ જોઈએ તો 720-717 વચ્ચે જે સપોર્ટ લાઇન બની છે કન્ટિન્યુ છે. તો આઈ થિંક કે થોડું જો મિક્સ ટ્રેડ રાખવું જોઈએ. વધારે
કારણ કે થોડું અત્યારે જે ફેક્ટર છે એ મહદઅંશે બીજે બધે ડિસ્કાઉન્ટ થયા છે, આમાં ડિસ્કાઉન્ટ થવાનો ટાઈમ બાકી છે, પરંતુ ચાઇના રિયલ એસ્ટેટને ઝિંકને કોરિલેશન સ્ટ્રોંગ હોવાથી ત્યાં મને એવું લાગી રહ્યું છે કે આ સેલિંગ પ્રેશર છે કન્ટિન્યુ રહી શકે, ત્યાં વેચીને વેપાર કરવો જોઈએ. 219-20 આસપાસ, 221 ના સ્ટોપ લોસે વેચીને વેપાર કરો. આ ટાર્ગેટ નીચે 215 નો રહેશે, તો ત્યાં મને એવું લાગી રહ્યું છે કે આ જે રેન્જ છે એ કન્ટિન્યુ રહેશે, વીકનેસ કન્ટિન્યુ રહી શકે છે. અને સેકન્ડ, એલ્યુમિનિયમમાં જો આજે 200 આસપાસ લેવલ મળે છે, તો શોર્ટ ટર્મ માટે ખરીદી કરી લો. સ્ટોપ લોસ 197.20 નું રાખો, ઉપર 208 સુધીના ટાર્ગેટ માટે ખરીદી કરવી જોઈએ. તો બંને સાઈડની ટ્રેડ લેવી જોઈએ. લાસ્ટ પણ આપણે ચર્ચા કરી ત્યારે પણ મેં આમ જ સ્ટ્રેટેજી આપી હતી. પર્ટિક્યુલર આ બંને વચ્ચેનો જે સ્પ્રેડ છે અહીંયાથી ઘટી શકે છે. તો આઈ થિંક આ જે લોકો સ્પ્રેડ કરે છે, લોકો પણ એલ્યુમિનિયમ બાય કરીને ઝિંક વેચીને વેપાર કરી શકે છે. મારા મત મુજબ અત્યારે જે 17 પોઈન્ટ થી વધારેનો સ્પ્રેડ છે ઘટીને 14 થી 13 થઈ જશે, તો સ્પ્રેડમાં પણ તમને એક સારું રિટર્ન ત્યાં મળી શકે છે. ઓકે, તો ઝિંક અને એલ્યુમિનિયમની વચ્ચેનો સ્પ્રેડ અહીંયા આગળથી આપણને ઘટતો દેખાઈ રહ્યો છે. આજને માટે તમારે માટે જે સલાહ બની રહી છે, ઝિંકને સેલ કરો, એલ્યુમિનિયમને બાય કરો. ઝિંકને તમારે 221ના સ્ટોપ લોસ રાખીને સેલ કરવાની રહેશે, 215ના ટાર્ગેટ માટે, અને એલ્યુમિનિયમને બાય કરવાની છે 208ના ટાર્ગેટ માટે, 197.20નો સ્ટોપ લોસ રાખીને. તો આ અહીંયા આગળથી મેટલ્સ પૈકી ખાસ સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે. હવે ક્રૂડની વાત કરી લઈએ તો ગત સપ્તાહમાં આવેલા ખાસ્સા એવા ઘટાડા બાદ ક્રૂડ ઓઇલમાં આ સપ્તાહની શરૂઆત તેજી તરફી કારોબારથી થઈ છે, જ્યાં બ્રેન્ટની કિંમતો $77 પાર જતી જોવા મળી છે. તો બ્રેન્ટ 77.84 પર, એટલે 0.60%ની મજબૂતી અત્યારે આપણે બનતી જોઈ રહ્યા છે. નાઇમેક્સની વાત કરીએ તો નાઇમેક્સમાં 72.67, એટલે 0.5% જેવી મજબૂતી બની ચૂકી છે, અને સ્થાનિક બજારમાં પણ 6046 5%ની મજબૂતી તરફ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મજબૂત ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ ડીલને કારણે પણ ક્રૂડની તેજીને આગળથી સપોર્ટ મળી રહ્યો છે, જ્યારે સ્થાનિક બજારમાં આપણે જોઈ રહ્યા છીએ 5% જેવી ખરીદારી સાથે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. રવિજી, ક્રૂડને હવે તમે અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા આગળ જે US ઈરાન વચ્ચેનું જીઓ પોલિટિકલ ટેન્શન્સ છે એ પણ એક આપણે નજર રાખવાની રહેશે, અને જે ગયા સપ્તાહની અંદર 5 થી 7% જેવો ક્રૂડની અંદર ઘટાડો આવ્યો છે, આગળ આપણે ક્રૂડની ચાલ કેવી રહેતી આપને સંભાવિત લાગી રહી છે? ઓવરઓલ ક્રૂડ આઈ થિંક કે થોડું સેન્ટિમેન્ટ પ્રેશરમાં રહ્યું, કારણ કે ચાઇનાના પણ એ વખતે ડેટા માર્કેટને પસંદ ના આવ્યા. ઉપરાંત મીન્સ કે જોઈએ તો ઓપેકની મીટિંગ પછી આ વેલિડ પણ હતું, કરેક્શન થવું પણ જરૂરી હતું, કારણ કે ઓપેકની મીટિંગના ઓપ્ટિમિઝમના હિસાબે પ્રાઇસીસે 300-400 પોઈન્ટની રેલી ફંડામેન્ટલથી અહેડ લીધી હતી. તો આઈ થિંક એમાં કંઈ ચેન્જ ના આવવાથી ફરીથી નીચે પ્રાઇસીસ આવી ગયા છે. હાલાકી જે મેજર જીઓપોલિટિકલ કન્સર્ન્સ છે અને કોઈ પણ ડેટાનો અભાવ છે, કોઈ મેજર ડેટા એને આવવાના નથી, કારણ કે રિઝર્વ બેંકની પોલિસી કે પછી આમ જોઈએ તો બેઝિકલી તમને CPI ની ચાઇનાના કોઈ એટલી મોટી અસર નહીં કરે. તો મારા હિસાબે હવે 6000 નું લેવલ થોડું બોટમ છે, અને સાયકોલોજીકલ સપોર્ટ પણ છે. તો મારા મત મુજબ એકવાર તમે બે સ્ટ્રેટેજી કરી શકો છો. આઈધર 6000 નો કોલ ઓપ્શન છે, 160 આસપાસ ખરીદી કરો, સ્ટોપ લોસ તમે 110 નો રાખો, ઉપરની બાજુ 240 સુધીના ટાર્ગેટ તમને આ કોલ ઓપ્શનમાં આવતા જોવા મળી શકે. તો જે લોકો થોડું સેફ ટ્રેડ લેવા માંગે છે એ લોકો કોલ ઓપ્શનથી કામ કરે. સેકન્ડ, કે કારણ કે હવે 14 તારીખે ઓપ્શન એક્સપાયરી છે, તો પ્રીમિયમ ડીકેનું જો રિસ્ક ના લેવું તો ફ્યુચર પણ વેલિડ છે. 6020 આસપાસ ફ્યુચરની ખરીદી કરો, સ્ટોપ લોસ તમે 5950 નો મેન્ટેન કરો. 6140 સુધીના લેવલ તમને ક્રૂડમાં આવતા જોવા મળે શકે. તો મને એવું લાગી રહ્યું છે કે અહીંયાથી ખરીદી કરીને કારોબાર બેટર રિસ્ક રિવોર્ડ છે, અને કરેક્શન બાદ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પાસે છે, તો એક રિકવરીની આશા રાખવી જોઈએ. ઓકે, તો ક્રૂડ પાસેથી એક રિકવરીની આશા અહીંયાથી બની રહી છે, અને ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયાથી દેખાઈ રહી છે. તો 5950 સ્ટોપ લોસ રાખો, 6104ના ટાર્ગેટ માટે તમે ક્રૂડની અંદર ખરીદી કરીને ચાલો. તો આ સલાહ અહીંયા આગળથી ક્રૂડ માટે બનતી દેખાઈ રહી છે. નેચરલ ગેસની વાત કરી લઈએ તો નેચરલ ગેસમાં પણ સપ્તાહની શરૂઆતમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં સ્થાનિક બજારમાં 0.5%ની ઉપરની તેજી બનતી આપણને દેખાય છે, અને 175ના સ્તરની આસપાસ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. રવિજી, હવે આ લેવલથી નેચરલ ગેસને કઈ રીતે જોવું જોઈએ? નેચરલ ગેસમાં જે પર્ટિક્યુલર પોઝિશન ચાલી રહી છે, આઈ થિંક
ત્યાં ફંડામેન્ટલ નથી, મેજર ફોકસ છે એક શોર્ટ કવરિંગનું વધારે ત્યાં ચાન્સ બની રહ્યું છે. તો લેવલ સ્પેસિફિક વાત કરીએ તો ત્યાં કોલ ઓપ્શનથી ટ્રાય કરો. એટ ધ મની 175 ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન છે એ 850 આસપાસ ખરીદી કરો. 3 નો સ્ટોપ લોસ ને 20 સુધીનો ટાર્ગેટ રહેશે. તો મારા હિસાબે હજી પણ ફ્યુચર ગ્રોથ ના કરવો જોઈએ. આઈ થિંક ઓપ્શન એક બેટર ઓપ્શન છે. 850 આસપાસ 175 ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન ખરીદી કરીને ચાલી શકાય છે. ઓકે, તો 175ની સ્ટ્રાઇકનો ઓપ્શન અહીંયા આગળથી ખરીદીને ચાલવાનું રહેશે. 3નો સ્ટોપ લોસ, 20 ટાર્ગેટ અહીંયા આગળથી તમે નેચરલ ગેસની અંદર રાખો તો કોલ ઓપ્શનની સ્ટ્રેટેજી તમારે અહીંયા આગળથી નેચરલ ગેસની અંદર અપનાવવાની રહેશે. હવે આપણે આગળ વધીને એગ્રી કોમોડિટીઝની વાત કરી લઈએ તો મસાલા પેકમાં વેચવાલી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જીરામાં 1.5%, તો હળદરમાં 0.5% અને ધાણામાં પણ 0.5%ની નરમાશ બનતી જોવા મળી છે. બીજી બાજુ ગુવાર પેકમાં પણ 1% દબાણ બનતું જોવા મળી રહ્યું છે. રવિજી, આપણે જો આજે એગ્રી કોમોડિટીની વાત કરીએ તો લગભગ 4 તરફું દબાણ બની રહ્યું છે. આપણે મસાલા પેકથી શરૂઆત કરીએ. અહીંયા 1.5 થી 0.5%નું દબાણ દરેક મસાલામાં બનતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે આપની સલાહ રહેશે? મેજર રીઝન છે ગત સપ્તાહમાં જે લાસ્ટ બે સેશનમાં તેજી આવી હતી એ તેજીનું જે રીઝન હતું એનાથી અત્યારે ટોટલી કોન્ટ્રા રીઝન છે. લાસ્ટ ટાઈમ જે ન્યૂઝ આ કે કદાચ ઇઝરાયલ ને ગાઝા પટ્ટીમાં એ લોકો જે વોર ચાલી રહ્યું છે એમાં કદાચ એ લોકો વિરામ કરી શકે. સજીરા ઉપરથી આ એક ન્યૂઝ હતા અને માર્કેટ એને સેન્ટિમેન્ટ પોઝિટિવ લીધું કે જો ત્યાં યુદ્ધ વિરામ થાય તો ઈરાન અહીંયા રેડ સી નું જે પ્રોબ્લેમ છે એ થોડું હલકું થાય. હાલાકી જે વીકેન્ડમાં જે મીન્સ કે યુએસ યુકે સ્ટ્રાઇક કરી આના ઉપર, તો આ વિવાદ હજી પણ વધારે ખરાબ થવાની માર્કેટને અનુમાન છે. ને આજે સવારે હૌથી ગ્રુપ તરફથી ન્યૂઝ પણ હતા અને એ લોકો રેટિલેટ કરવાના પણ સંકેતો આપી રહ્યા છે. તો આઈ થિંક આ રેડ સીમાં ફરીથી મીન્સ એમની પાસે રેટિલેટ કરવાનું મીન્સ કે અત્યારે ઓપ્શન છે એ છે કે રેડ સી 80 લાઇન છે એને લોકો ડિસ્ટર્બ કરે. તો આઈ થિંક ફરીથી આજે ત્યાં આવી ગયું છે. મોટી આવી હતી. આઈ થિંક ત્યાં પ્રોફિટ બુકિંગ એક્સટેન્ડ શકે. ઉછાળે વેચવા રાખો. 15,220 આસપાસ હળદરને વેચીને કરો. 15,700 સ્ટોપ લોસ, 14,800 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. જીરું ઓલરેડી કરેક્ટ ચૂક્યું છે. ધાણા પણ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આસપાસ છે કારણ કે 2% ઓલરેડી આવી છે. તો મારા બેને અવોઇડ કરી દો અને હળદરમાં વેચીને વેપાર થઈ શકે છે. ઓકે, જીરા અને ધાણાને અવોઇડ કરો અને હળદરની અંદર વેચીને કારોબાર કરવાની સલાહ બની રહી છે. તો 15,200ની આસપાસ અહીંયા આગળથી હળદરને વેચો અને 14,800નો ટાર્ગેટ તમને હળદરની અંદર બનતો દેખાઈ શકે છે. તો આ સલાહ ખાસ હળદર માટે. ગુવાર પેકની જો વાત કરી લઈએ હવે, તો ગુવાર પેકમાં પણ દબાણ બનતું દેખાઈ રહ્યું છે. ગુવાર કમ ગુવાર સીડ બંનેની અંદર આપણે જો જોવા જઈએ તો લગભગ 1-8%ની આસપાસનું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. રવિજી, ગુવાર પેકમાં પણ નરમાશ, અહીંયા કયા કારણોની અસર અને અહીંયા આગળથી કેવી સ્ટ્રેટેજી રાખવાની સલાહ? બેસિક તો એક તો ક્રૂડનું કરેક્શન છે ફ્રાઈડે ઇવનિંગના જોવા મળ્યું. આ ઉપરાંત જોઈએ તો પર્ટિક્યુલર એ પણ એક એક્સપોર્ટ ડ્રિવન ફંડામેન્ટલ વાળી કોમોડિટી છે. એનું પણ એક્સપોર્ટ રેડ સી થી થાય છે અને આઈ થિંક એનું એક્સપોર્ટ તો પર્ટિક્યુલર ગલ્ફ, યુએસ આ બધા જગ્યાએ વધારે હોય છે. ચાઇના હાલાકી સ્પ્લિટમાં વધારે આપણો એક્સપોર્ટ થાય છે. એ લાઈન કોઈ ડિસ્ટર્બ થવાની ભીતિ નથી. પરંતુ મેજર માર્કેટ કન્સર્ન લઈ રહ્યું છે એ છે કે આગળ જતા આ થોડું જો કન્સર્ન થાય તો આઈ થિંક કે ત્યાં આઈ થિંક સૌથી મોટી એ ઇશ્યુ એ છે કે એક તો આમ પણ ફંડામેન્ટલ સ્ટેબલ છે અને એમાં જો આવી રીતે એક્સપોર્ટની ડિમાન્ડ ઘટે તો આઈ થિંક ત્યાં વીકનેસ આવે. હાલાકી મહદ અંશે ગુવારમાં કોઈ પણ રેલી આવી નથી અને ગુવારમાં પણ જોઈએ તો ઓલરેડી બોટમ પાસે જ પ્રાઇસીસ ચાલી રહ્યા છે. મારા હિસાબે રિસ્ક રિવોર્ડ અહીંયા સેલિંગ માટે ફેવરેબલ નથી. થોડી ઘટાડાની રાહ જો, પણ જો આજના સેલિંગમાં 10,150 આસપાસ ગુવાર ગમ મળે છે તો 99.70ના સ્ટોપ લોસ થી કોન્ટ્રાક્ટ કોલ લઈને ખરીદી કરી લો. 10,600 સુધીના લેવલ ત્યાં જોવા મળશે. કારણ કે જો આગળ ફર્ધર ક્રૂડમાં રેલી આવશે કે ક્રૂડમાં જો શોર્ટ કવરિંગ આવશે તો સેન્ટિમેન્ટ સપોર્ટ તમને ગુવાર પેકમાં જોવા મળશે. તો ત્યાં વેચવું યોગ્ય નથી. આજે કરેક્શન આવ્યું છે, ઘટાડો આવ્યો છે, એમાં ગુવાર ગમમાં ખરીદીની તક તરીકે જોવું જોઈએ. ઓકે, તો ગુવાર ગમમાં એક ખરીદીની તક ઘટાડાને બનાવવી જોઈએ કારણ કે ક્રૂડનો સપોર્ટ અહીંયા આગળથી આવી શકે છે. ક્રૂડમાં જો રેલી આવે છે તો અહીંયા આગળ પણ એક સપોર્ટ મળી શકે છે. તો અહીંયા આગળથી તમારે માટે સલાહ બની રહી છે ઘટાડે ખરીદી. 10,150ની આસપાસ ગુવાર ગમને ખરીદો. 10,600 સુધીના ટાર્ગેટ બનતા તમને દેખાઈ શકે છે. આ ઉપરાંત કેસ્ટરની જો વાત કરી લઈએ રવિજી, કેસ્ટરમાં પણ 1-8%નું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. અહીંયા કઈ રીતે સલાહ રહેશે?
મેજર કોટન અને કેસ્ટર આપણું સૌથી મોટું એક્સપોર્ટ ડેસ્ટિનેશન ચાઇના ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી છે. તો મારા હિસાબે હવે ચાઇના છે આ ફર્ધર ફ્રાઈડે થી હોલિડેમાં જવાનું છે અને એક સપ્તાહ ચાઇના બંધ રહેશે. આમ જોઈએ તો આ આગામી 15 દિવસ છે એ ચાઇના તરફ જે એક્સપોર્ટ થતું હોય એ એક્ટિવિટીઝ બહુ સબડ્યુડ રહે છે અને આમ પણ પ્રાઇસમાં કોઈ એટલે એને સપોર્ટ નહીં મળે. તો મારા હિસાબે થોડું ધ્યાન રાખો કે ફર્ધર કન્સોલિડેશન જ થશે. બહુ વધારે અપસાઇડની આશા ના રાખવી જોઈએ. હાલાકી આજે ઓલરેડી 1% ઉપરનું કરેક્શન છે. તો આઈ થિંક આ વેચવું ફેવરેબલ નથી, પણ 5530 5540 નો સપોર્ટ ઘણો સ્ટ્રોંગ છે કેસ્ટર સીડને. આ લેવલ આસપાસ આવે તો થોડું શોર્ટ ટર્મ નો વ્યૂ રાખી ખરીદી કરો. આ સ્ટોપ લોસ 5450 અને 5800 નો ટાર્ગેટ તમને 2 સપ્તાહમાં આવતું જોવા મળશે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આ ઘટાડો હજી અહીંયાથી અડધા 1%ની જો મંદી થોડી આવે તો આઈ થિંક ત્યાં કોન્ટ્રાક્ટ લેવું જોઈએ. ઓકે, કેસ્ટરમાં હજુ અડધા ટકાનું દબાણ મળે છે તો તમે એને પણ ખરીદીની તક લઈ શકો છો અને 2 વીક માટેની તમે જો રાહ જોશો તો 5800 સુધીના ટાર્ગેટ તમને આવતા દેખાઈ શકે છે. 5450 સ્ટોપ લોસ રાખો તો આ એક સલાહ કેસ્ટર ઉપર એટલે કે એરંડા ઉપર બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ રવિજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ એગ્રી નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.